નમસ્કાર દોસ્તો, જય હિન્દ. હું ધવલ, મારું સ્વાગત છે આપ સૌનું લક્ષ્યમ એકેડેમીના પ્લેટફોર્મ પર. દોસ્તો, તમે જાણતા જ હશો કે આરઆરબી એટલે કે રેલવેમાં એનટીપીસી ઉપર ભરતી આવી છે, જેમાં ગ્રેજ્યુએશન ઉપર પણ ભરતી આવી છે અને 12 પાસ ઉપર પણ ભરતી આવી છે. આ જે ભરતી આવી એની ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, ફોર્મ ભરાઈ રહ્યા છે અને આ જે ફોર્મ ભરાઈ રહ્યા છે એ દોસ્તો 27 નવેમ્બર સુધી ભરાશે. એટલે કે 27/11 પહેલા તમારે આ ફોર્મ એ ભરી લેવાના રહેશે. ફોર્મ ભરવાથી રિલેટેડ તમામ માહિતી અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમને મળી જશે, ઉપલબ્ધ છે. એક વખત એ ચેનલ જોઈ અને આખું ફોર્મ ભરજો. હવે રહી વાત બીજી કે આ વખતે આજે 12 પાસ ઉપરની ભરતી છે, તો 12 પાસની અંદર જગ્યા કેટલી છે તો કે 3058 જેવી. આ જગ્યાની અંદર તમે જોશો તો કઈ કઈ પોસ્ટ છે તો કે કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક છે, એકાઉન્ટ ક્લાર્ક છે, જુનિયર ક્લાર્ક છે, ટ્રેન ક્લાર્ક છે. અને આમાં 18 વર્ષથી લઈને 30 વર્ષની એજના લોકો, યુવાનો અપ્લાય કરી શકશે. અને ગુજરાતમાં 153 જેવી જગ્યા છે. હવે વાત આવે મારી મહિલાઓની, બહેનોની, કે બહેનો છે એના માટે કઈ પોસ્ટ સારી. રેલવેમાં જોબ કરવી હોય તો મારી બહેનો માટે કઈ પોસ્ટ સારી? કારણ કે અહીંયા તમારે આ વસ્તુ પણ સમજવી પડશે કે ભાઈ, બહેનો માટે જ્યારે આપણે કોઈ પોસ્ટ ઉપરની વાત કરતા હોય તો ત્યારે શું વિચારીએ કે બહેનો છે એના માટે થોડુંક પુરુષોની એટલે કે ભાઈઓની સામે ભાઈઓની કમ્પેરિઝનમાં થોડુંક શારીરિક શ્રમ એટલે કે થોડીક મહેનત ઓછી થાય એવી કોઈ પોસ્ટ હોય. બીજું કે નાઇટ નું કામ ન હોય, અથવા તો એ કામ ઈઝી હોય, સરળ હોય અને જે ઓફિસ છે એ ઓફિસનો જે સ્ટાફ ને બધી વસ્તુઓ સુરક્ષિત એ હોય, સેફ હોય. ટૂંકમાં ત્યાં કામ કરવી આપણને મજા આવે. આપણે આ 3 બાબતો મહિલાઓ માટે વિચાર કરતા હોય અને કોઈ પણ જે ઘરના લોકો છે એ પણ મહિલાઓ બાબત ઉપર આ જ બધી બાબતોની ચર્ચાઓ છે એ કરતા હોય. તો એ જ રીતે મારા મિત્રો, એ જ પ્રકારેથી આપણે અહીંયા ચર્ચા કરીએ કે મારી બહેનો માટે, મારી બહેનો છે એમના માટે કઈ પોસ્ટ સારી. તમને અહીંયા બધી જ વસ્તુની ઇન્ફોર્મેશન મળી જશે. અને એ જ રીતે મેં અહીંયા ખાસ વેલ્યુએશન પણ કર્યું છે. કઈ રીતે તો કે પોસ્ટ કઈ છે? જુનિયર ક્લાર્ક છે, એકાઉન્ટ ક્લાર્ક છે, કોમર્શિયલ ક્લાર્ક છે અને ટ્રેન ક્લાર્ક છે. ક્વોલિફિકેશન સિમ્પલ, 12મા ધોરણ તમે પાસ હોય અને તમે 50% કરતા વધારે માર્કથી પાસ હોય એટલે તમે ફોર્મ ભરી શકો. એસસી, એસટી, દિવ્યાંગો અને એક્સ સર્વિસમેન માટે 50%નો કોઈ ક્રાઇટેરિયા નથી. અને આ 4 પોસ્ટની અંદર તમે જુઓ તો કામ જુનિયર ક્લાર્ક છે ને એ ક્લેરિકલ કામ છે, એકદમ સેફ કામ છે. બહેનો માટે હું મારી રીતે જો આપું છું તો સૌથી સારામાં સારી પોસ્ટ અને એ હું જુનિયર ક્લાર્ક તરીકે આપું છું. ઓફિસ વર્ક હોય, ડેસ્ક વર્ક હોય, જેની અંદર જે ડેટા એન્ટ્રી હોય, ફાઇલ જે છે એ તમારે કરવાની હોય, હેન્ડલિંગ કરવાનું હોય, ડેટા એન્ટ્રી તરીકે જેવું કામ, ક્લેરિકલ વર્ક જેવું કામ છે એ હોય. એના પછી એકાઉન્ટ ક્લાર્ક. એકાઉન્ટ ક્લાર્કની અંદર તમને કોઈ ફિલ્ડમાં ન મોકલવામાં આવે, તમને કમ્પ્યુટર ચલાવતા આવડે છે અને એમાંય તમને અલગ અલગ જે છે એ ડેસ્ક જોબ તરીકે જ આ વસ્તુ મળે. બરાબર? એટલે મહિલાઓ માટે, બહેનો માટે આ જોબ પણ સારી છે. આ જોબ જે છે એને પણ સારી ગણું છું. પછી હવે કોમર્શિયલ ક્લાર્ક. હવે કોમર્શિયલ ક્લાર્ક જે હોય, બરાબર, કોમર્શિયલ ક્લાર્ક અને કમ ટિકિટ ક્લાર્ક. તમે રેલવે સ્ટેશને જાઓ અને ત્યાં તમે ટિકિટ બારી જોઈ હોય, ટિકિટ બારી ઉપર જે કર્મચારીઓ હોય એમાં મહિલાઓ પણ હોય અને એ જે મહિલાઓ ત્યાં જે કામ કરે છે એવું કામ. ટૂંકમાં યાત્રીઓ આવે, પેસેન્જર આવે, ટિકિટ જે છે તમારે એને આપવાની. આવું સિમ્પલ કામ છે અને એ માટે શિફ્ટ વાઇઝ ડ્યુટી છે. તો આની અંદર જે છે તમારે એક પબ્લિક કોન્ટેક્ટ છે એ વધારે રહે અને બની શકે કે અહીંયા આ જે જોબ છે સિટી એરિયાની અંદર જે હોય તો એ સૌથી સારી રહે. એ વાત અલગ છે કે રેલવે દ્વારા તમને ક્વાર્ટર્સ છે એ પણ આપવામાં આવે છે, પણ આમાં પબ્લિક કોન્ટેક્ટ થોડોક વધારે રહે. બરાબર? અહીંયા તમારે જે ટિકિટ કાઉન્ટર ઉપર બેસવાનું થાય. બરાબર? અને જે ચોથી જોબ છે એ ટ્રેન ક્લાર્ક. બહેનો માટે આ જોબ છે એમાં આમાં ઓફિસની અંદર બેઠાડું જે એ ટ્રેન ક્લાર્ક એટલે કે એના માટેનું પણ કામ થાય. આમાં તમારે સ્ટેશનની અંદર જે સ્ટેશનનો ટ્રેનનો જે રેકોર્ડ છે એ પણ મેન્ટેન કરવાનો થાય. એની સાથે સાથે ક્યારેક તમને ફિલ્ડ વર્ક છે, ટ્રેનમાં જવાનું પણ કામ મળે અને તમને નાઇટ ડ્યુટી છે શિફ્ટની અંદર એ મળી શકે. તો આવું આનું સિમ્પલ કામ છે. પણ મારા મત મુજબ જો તમે પૂછો
કે મારી જે ગુજરાતની બહેનોનું માટે આપણે થોડુંક એક્સ્ટ્રા કેર કરી અને એના માટે જે સારી પોસ્ટ છે એ વિચાર કરતા હોય તો એના માટે મારા મત મુજબ સૌથી સારામાં સારી પોસ્ટ જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ અને એકાઉન્ટ ક્લર્ક, આ બે પોસ્ટ છે જે મેં તારવી એ બહેનો માટે એ ઇઝી છે. જ્યારે તમે ફોર્મ ભરતા હોય બહેનો ત્યારે તમે આ બે પોસ્ટને પહેલું અથવા તો બીજું એવું પ્રેફરન્સ આપજો, જેથી કરીને તમારો ચાન્સ આ પોસ્ટની અંદર વધારે મળે. કારણ કે આ પોસ્ટની અંદર એક તો કામ એ એકદમ ડેસ્ક જોબ જેવું છે, તમારે બીજું કોઈ ફિલ્ડ વર્ક નથી, શાંતિનું કામ છે અને એ શાંતિથી તમે કરી શકો. અને આની શિફ્ટ વાઇઝ જે છે એ તમને કામ આપતા હોય. હું તમને શિફ્ટ વાઇઝની પણ વાત કરું કે જુનિયર ક્લાર્કનો જે સમય છે 9:30 થી સવારના 9:30 થી 6 વાગ્યાનો, બરાબર, સાંજે 6 વાગ્યાનો. અને એકાઉન્ટ ક્લાર્ક છે તો એનો પણ શિફ્ટ વાઇઝ જે છે એ 10 વાગ્યાથી સાંજના 5:30 વાગે, આવી રીતે જે છે એનો શિફ્ટનું કામ હોય, બરાબર. કમર્શિયલ ક્લાર્ક છે તો આમાં ટિકિટ જે છે તમારે આપવાની આવે, તો ટિકિટમાં તમને ડ્યુટી, નાઇટ ડ્યુટી પણ આપી શકે, રાત્રે પણ કામ કરવું પડે, વહેલી સવારે પણ તમારી ડ્યુટી છે એ મુજબ શિફ્ટ મુજબ છે બદલાતી જતી હોય. તો અહીંયા તમને અહીંયા નાઇટ ડ્યુટી જે છે એ આપે, બરાબર છે. એટલે તમારે ઇવન કે પાછું કેશ હેન્ડલિંગ, ઇન્ક્વાયરીઝ જે છે કે ટ્રેનની ભાઈ આ ટ્રેન છે ક્યારે આવશે, આ ટ્રેન ક્યારે આવશે, તો આવું કામ તમને આપે. તો બહેનો જે છે એના માટે આ કામને હું થોડીક ઓછી પ્રાયોરિટી આપું છું. કામ તો કામ હોય છે પણ મારા મત મુજબ પ્રાયોરિટી હું સેટ કરું છું, બરાબર. જે મારા અનુભવોના આધારે, મારા વિદ્યાર્થીઓના અનુભવોના આધારે એ વસ્તુ સેટ કરું છું. અને ટ્રેન ક્લાર્ક, કે ટ્રેન ક્લાર્કની અંદર તમને 9 થી 6 ની જોબ હોય પણ શિફ્ટ વાઇઝ હોય, નાઇટ શિફ્ટ પણ મળે. ટ્રેનનો શેડ્યુલ જે હોય એ રેકોર્ડ તમારે મેન્ટેન કરવાના થાય, તમારે એનું ફાઇલ મેનેજમેન્ટ કરવાનું થાય, તમારે ગુડ્સ ટ્રેન ટ્રેકિંગ જે છે એ કરવાનું થાય, ટ્રેન ટ્રેકિંગ કરવાનું થાય, આવું કામ છે એ તમારું હોય, બરાબર. જે ઓલું જે યુનિટ્સ પેડા હોય કે જ્યાંથી એક રેલવે લાઇનની ખબર પડે તો એમાં પણ તમારે મેનેજમેન્ટ છે એ કરવાનું થાય, એટલે કે ટ્રેનનું કામ છે એ તમારે કરવાનું થાય. તો અહીંયા તમને નાઇટ ડ્યુટી પણ મળે છે, શિફ્ટ વાઇઝ ડ્યુટી પણ મળે છે. પણ હા, એક વસ્તુ છે કે જો તમે રેલવેની અંદર ઓવરટાઈમ કરો છો અને ઓવરટાઈમ જે છે એ આ બે પોસ્ટની અંદર તમને સારા એવા પ્રમાણમાં મળે છે તો તમારી સેલરી 60-70 હજાર લગી પહોંચી જાય. ભલે તમે ક્લેરિકલ જોબમાં હોય પણ તમારી સેલરી છે એ ખૂબ ઊંચી થઈ શકે છે. તો આ રીતે બહેનો માટેની પોસ્ટ છે. તો બહેનો માટે મેં આ બે પોસ્ટ કાઢી છે. જો ટેકનિકલ પોસ્ટ અને ડેટા આધારિત એ ટ્રેન ક્લાર્ક છે અને કમર્શિયલ ક્લાર્ક છે કે જ્યાં વધારે તમારે પબ્લિક કોન્ટેક્ટ રહેશે. તો આ રીતે તમે આમાંથી તમને જે અનુકૂળ પડે છે બહેનો એ જોબને તમે પ્રાયોરિટી તમે આપી શકો છો. આ મેં પ્રાયોરિટી આપી છે, જે ઘણી બધી મહિલાઓ, ઘણી બધી મારી બહેનો છે એને ધ્યાનમાં રાખીને આપી છે. તો આ રીતે છે એનું કામ છે. અને આને સાથે સાથે આપણે પ્રમોશનની પણ વાત કરી લઈએ ને ભાઈ. તો પ્રમોશન છે એની પણ વાત કરીએ. જુનિયર ક્લાર્ક અને એકાઉન્ટ ક્લાર્ક છે, બરાબર, તો એનું પ્રમોશન છે સિનિયર ક્લાર્કમાં થાય, બરાબર. સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટમાં થાય, પછી એમાંથી હેડ ક્લાર્ક એટલે અથવા તો ચીફ ક્લાર્કમાં થાય, એમાંથી ઓફિસ સુપરિન્ટેન્ડન્ટમાં થાય, અથવા સિનિયર સેક્શન ક્લાર્કની અંદર થાય, આસિસ્ટન્ટ ઓફિસ, પછી આનાથી આગળ જાય આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ અથવા તો સેક્શન ઓફિસર કહેવાય, જે સૌથી ઊંચા લેવલની હોય. પછી ધીમે ધીમે આમાં આ કઈ રીતે થાય તો કે તમારે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ અને તમારી સિનિયોરિટી એના ઉપર થાય, તમારું કામનું પરફોર્મન્સ ઉપર થાય. ડિવિઝનલ ઓફિસ જે હોય, અલગ અલગ જે ડિવિઝનલ ઓફિસ, ગુજરાતમાં આપણે ભાવનગરમાં પણ ડિવિઝનલ ઓફિસ છે, અમદાવાદ છે, એટલે ડિવિઝનલ ઓફિસીસની અંદર તમારે કામ કરવાનું થાય. ચીફ ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ બનાવે પણ એ કેટલા વર્ષે બને? ગેઝેટેડ ઓફિસર છે, એટલે ગ્રુપ બી લેવલનું તમને પ્રમોશન અને ડિપાર્ટમેન્ટલ એક્ઝામ ઉપરથી મળે. એટલે આ એના પ્રમોશન છે એ મેં તમને સમજાવ્યું. અને પ્રમોશન છે એ ક્યારે મળે, ક્યારે મળવાની શરૂઆત થાય? જનરલી 4 થી 6 વર્ષની જે તમારી નોકરી થાય ત્યારે તમને પ્રમોશન મળે. પ્રમોશનમાં એ સિનિયોરિટી જોવામાં આવે અને ડિપાર્ટમેન્ટલ પરીક્ષા છે એના આધારે તમારું પ્રમોશન થાય છે. તો આ રીતે છે એ તમારા ગુજરાતની બહેનો માટે મેં પોસ્ટની પ્રાયોરિટી અને એ પણ સમજાવ્યું. જો હજી તમારે કોઈ ક્વેશ્ચન છે, તમારે રેલવેની એનટીપીસીની ભરતી બાબતે કોઈ હેલ્પ જોઈએ છે તો બહેનો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો. આ અમારો નંબર છે. અમારો જે એક્ઝિક્યુટિવ સ્ટાફ એ તમને તમારી કોઈ પણ માહિતી છે એ આપશે, તમારી ભરતીથી રિલેટેડ તમને હેલ્પ કરશે. અને જો તમે આની
તૈયારી કરવા માંગો છો, કારણ કે અહીંયા તૈયારી કરવી પડશે. જો 1 વર્ષ તૈયારી કરવાની છે અને ત્યાર પછી તમારે આ જીવન સુખ છે, તમને તો સુખ છે, પણ સાથે સાથે રેલવેની હોસ્પિટલો હોય, તમારા પરિવારજનોનું સારવાર થઈ શકે, તમારા બાળકની સારવાર થઈ શકે, તમારા હસબન્ડ, તમારા સાસુ સસરા, મમ્મી પપ્પા બધાની સારવાર થઈ શકે રેલવેની હોસ્પિટલમાં. તમારા પરિવારજનોને ઓલ ઇન્ડિયામાં રેલવેનો પાસ મળે. ઘણા બધા એવા બેનિફિટ છે રેલવેની નોકરીના. તો આ મોકો મારી બહેનો ચૂકતા નહીં, બરાબર? અને એ ચૂકો નહીં અને અહીંયા સુધી પહોંચાડવાની જવાબદારી રેલવેની, જે ગેટ સુધી એટલે કે તમને ત્યાં સુધી સફળતા સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે. અને આ માટે અમારા દ્વારા જે એક બેન્ચ લોન્ચ કરવામાં આવી છે, જે ઘર બેઠા તમને તૈયારી કરાવશે. તૈયારીની સાથે સાથે તમને આરઆરબી એનટીપીસીની પરીક્ષા પાસ કરવા માટે જે પણ વસ્તુની આવશ્યકતા છે, જેમ કે લેક્ચર્સ લાઈવ પ્લસ રેકોર્ડેડ વારંવાર જોઈ શકશો, ટોપિક ટેસ્ટ, ટેસ્ટ સિરીઝ અને મોક ટેસ્ટ, બધી જ વસ્તુ તમને આમાં અવેલેબલ થઈ જશે. અને એ પણ માત્ર 1999 તમારો જ્યારે પગાર આવશે, તમે જ્યારે ઇન સર્વિસમાં આવશો તો ત્યારે અંદાજિત તમારો પગાર 40 થી 50,000, એટલે આપણે 50,000 માનીએ તો 50,000ની સામે માત્ર 2,000 રૂપિયાનું સબસ્ક્રિપ્શન, જે તમને ક્વોલિટી વાળો કન્ટેન્ટ છે એ અપાવી શકશે. જે મારી બહેનો જે કોઈ જોબ કરે છે, એ પણ બહેનો તમે જો દિવસના 2 કલાક કાઢી શકો, કારણ કે પરીક્ષા માટે હજી સમય છે, દિવસના 2 કલાક તમને ધીમે 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 કરતા કરતા, જેમ ગુજરાતીમાં કહેવાય ટીપે ટીપે સરોવર ભરાય, એવી રીતે તમને મહેનત કરતા કરતા રેલવેની નોકરી સુધી પહોંચાડી શકે છે. તો આ મોકો ચૂકતા નહીં. વારંવાર આવી ભરતીઓ છે ઓછી થતી જાય છે અને ત્યારે તમને આ મોકો મળ્યો છે, આવી છે, તો મહેનત જે છે કરી લેવી. અને કોઈ પણ માહિતી માટે હેલ્પલાઇન નંબર તો છે જ. આની સાથે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, જ્યાં તમને અપડેટ્સ પણ મળશે, ફ્રી મટીરિયલ્સ પણ મળશે અને સાથે સાથે તમામ અમારી જે માહિતીઓ છે એ ભરતીથી રિલેટેડ એ તમને મળતી રહેશે. વિડીયો જો ગમ્યો હોય અને વિડીયો જો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો શેર કરજો મારા ભાઈઓ, તમારી બહેનો સાથે. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.